હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. આજે આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર 1 સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ વિશે સમજતા પહેલા એની સાથે સંકળાયેલી અમુક સંખ્યાઓ વિશે જાણી લઈએ. એમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? તો પહેલી છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર પણ કહેવાય છે, એટલા માટે એને n સંકેતથી દર્શાવવામાં આવે છે, બરાબર ને? નેચરલ નંબર એટલે કયા હોય છે કે તમને કોઈ એમ કે ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે તમે ગણો, તો તમે કેવી રીતે ચાલુ કરશો? 1 2 3 ત્યાંથી 1 થી ચાલુ કરશો ને? તો નેચરલી આપણે 1 થી ચાલુ કરતા હોઈએ છીએ, બરાબર? એટલા માટે એને નેચરલ નંબર કહે છે. તો એ બધા કયા છે? એ બધા છે નેચરલ નંબર. કોને કહેવાય? તો એ છે 1 2 3 4 અનંત સુધી, બરાબર? ચાલ્યા જ કરે છે અનંત સુધી, કે જેનો કોઈ અંત નથી. તે બધી શું છે? પ્રાકૃતિક સંખ્યા. પછી બીજી છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને શું કહે છે? હોલ નંબર્સ. અને એટલા માટે એને ડબલ્યુ સંકેતથી દર્શાવવામાં આવે છે. હોલ નંબર એટલે કે જેમાં બધી જ પ્રાકૃતિક સંખ્યા પ્લસ એમાં ઝીરોનો પણ સમાવેશ થાય છે, બરાબર ને? કોઈ પણ સંખ્યામાં તમે એકની પછી ઝીરો કરો તો 10 થાય છે. પૂર્ણ સંખ્યા કરવા માટે આપણે શું કરીએ છીએ? ઝીરો ઉમેરવો પડે છે ને? તો એને શું કહે છે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય છે, તો કઈ આવશે? 0. પછી બધી જ પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અનંત સુધી. પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યાને શું કહે છે? ઇન્ટીજર કહે છે. ઇન્ટીજર છે, પણ એને ઝેલર નામના ગણિતશાસ્ત્રીએ એની શોધ કરી, એટલા માટે એને ઝેડ સંકેતથી દર્શાવે છે. અને એમાં કઈ કઈ સંખ્યા આવે છે? તો દરેક પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 તો ખરા જ, પણ જોડે જોડે 0, પછી બધી જ ધન પૂર્ણાંક અને બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર? જેમ ધન પૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી આગળ જતી હોય છે, એવી રીતે ઋણ પૂર્ણાંક પણ અનંતથી આવતી હોય છે, બરાબર ને? અનંતથી આવતી હોય છે, ક્યાંથી એ ખબર નથી, પણ અનંતથી આવતી હોય છે, બરાબર? -3 -2 -1, પછી 0 1 2 3 અનંત સુધી. પછી આવે છે સમય સંખ્યા. હવે સમય સંખ્યા છે એને શું કહે છે? રેશનલ નંબર્સ. તો રેશનલ નંબરને આપણે આરથી નહીં દર્શાવીએ. કેમ? કારણ કે આગળ તમારે રિયલ નંબર ભણવાની આવશે, વાસ્તવિક સંખ્યાઓ, તો એને આપણે આરથી દર્શાવીએ છીએ. માટે રેશનલ નંબરને આપણે ક્યુ સંકેત આપીએ છીએ, બરાબર ને? તો રેશનલ નંબરને ક્યુ સંકેત. તો હવે જો રેશનલ નંબર, સમય સંખ્યા કોને કહેવાય? કે સંખ્યા રેખા એક આ મેં દર્શાવેલી છે સ્ક્રીન ઉપર. આ પ્રકારની સમય સંખ્યા તમે બધાએ પહેલા જોઈ હશે 7મા ધોરણમાં. એક સંખ્યા રેખા દોરેલી હોય છે, વચ્ચે શૂન્ય હોય છે, અને એની જમણી સાઈડ બધી જ કઈ સંખ્યા હોય છે? 1 2 3. એટલે જમણી સાઈડ બધી કઈ સંખ્યા હોય છે? ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. જમણી સાઈડ બધી જ ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. અને ડાબી સાઈડ કેવી હોય છે? -1 -2 -3 અનંત સુધી. તો ડાબી સાઈડ બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યા હોય છે, બરાબર ને? ચલો, ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે એને શું કહેવાય છે? નેગેટિવ ઇન્ટીજર્સ. શું કહે છે? નેગેટિવ ઇન્ટીજર્સ. ધન પૂર્ણાંક છે એને શું કહે છે? પોઝિટિવ ઇન્ટીજર્સ, બરાબર? પોઝિટિવ ઇન્ટીજર્સ. હવે આ સંખ્યા રેખા પર આપણને બધી જ પૂર્ણાંક સંખ્યા જોવા મળે છે, બરાબર? પૂર્ણાંક સંખ્યામાં આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંક, 0 અને ધન પૂર્ણાંક બધી સંખ્યા હોય છે. તો એ આપણને સંખ્યા રેખા પર દેખાય છે. પણ દરેક સંખ્યાની વચ્ચે, જેમ કે દરેક પૂર્ણાંક સંખ્યાની વચ્ચે, જેમ કે 1 અને 2 ની વચ્ચે ઘણી બધી એવી સંખ્યાઓ છે, ઘણી બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે જે આપણે નથી જોઈ શકતા, આપણે દર્શાવી નથી, એટલા માટે દેખાતી નથી, બરાબર? -1 અને -2 ની વચ્ચે પણ ઘણી બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે જે આપણે દર્શાવી નથી, એટલે આપણે જોઈ નથી શકતા. તો આ બધી પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ ભેગી થઈને સમય સંખ્યાની રચના કરે છે. તો આપણે સમય સંખ્યા માટે શું કહી શકાય? અહીંયા લખેલું છે ને કે સમય સંખ્યાઓ પર બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે અનંત સંખ્યાઓ રહેલી હોય છે. એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ ભેગી મળીને સમય સંખ્યાની રચના થાય છે. સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ એટલે કે અંશ અને છેદના સ્વરૂપે દર્શાવી શકાય છે, કે જ્યાં ક્યુની વેલ્યુ છે એ 0 હોવી જોઈએ નહીં, બરાબર? ક્યુ છે એ 0 હોવો જોઈએ નહીં. અંશની વેલ્યુ એટલે કે પી તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખી શકો, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક કે 0. ક્યુ તમે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક લખી શકો, પણ 0 લખી શકો નહીં, બરાબર? આ યાદ રાખવાનું છે. જો 0 આવે તો પછી આ પદ અવ્યાખ્યાયિત થઈ જાય છે. પછી આવશે
સંવૃત્ત સમય સંખ્યાઓના ગુણધર્મો છે. એમાં પહેલો છે સંવૃત્તતાનો ગુણધર્મ. તો એમાં શું કહેવાય કે કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અથવા ભાગાકાર સમય સંખ્યા થાય છે એવું કહે છે. બરાબર. તો ચલો આપણે ચેક કરી લઈએ કે પહેલા આપણે શું કરીશું કે બે સમય સંખ્યાઓનો સરવાળો કરીશું. તો સમય સંખ્યા આપણે લઈ લઈએ કોઈ પણ બે. એક છે 5/7 પ્લસ બીજી સંખ્યા છે 3/7. એ બંનેનો સરવાળો કરીએ તો શું થાય કે બંનેના છેદ સરખા છે એટલે ડાયરેક્ટ આપણે આવી રીતે સરવાળો કરી શકીએ ને. 5 + 3/7 તો 5 ને 3 8 થશે. બરાબર. 8/7 તો આ શું છે સમય સંખ્યા જ છે ને, તો માટે એ સરવાળા માટે સંવૃત્ત છે એવું કહેવાય કે સમય સંખ્યા સરવાળા માટે સંવૃત્તતા ધરાવે છે. પછી આપણે બે સંખ્યાની બાદબાકી કરીએ, આ જ બે સંખ્યાની 5/7 - 3/7. બરાબર. તો અહીંયા પણ આપણે ડાયરેક્ટ બાદબાકી કરી શકશું કારણ કે છેદ સરખા છે. 5 - 3 અને છેદમાં 7. 5 માંથી 3 જાય તો આવશે 2, 2/7. આ પણ સમય સંખ્યા જ છે માટે સમય સંખ્યા છે એ બાદબાકી માટે પણ સંવૃત્તતા ધરાવે છે એવું કહેવાય. બરાબર. હવે શું બાકી છે? ગુણાકાર. ચલો હવે આપણે શું લઈશું? ગુણાકાર. બરાબર. હવે આ જ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો શું આવશે? સમય સંખ્યા આવે છે કે નહીં? તો 5/7 ગુણ્યા 3/7. તો શું આવશે? ગુણાકાર તો ડાયરેક્ટ જ કરવાનો હોય. 5 × 3 અને 7 × 7. તો 5 તરી 15 અને 7 × 7 કેટલા થાય? 7 × 7 = 49. તો આ પણ શું છે? સમય સંખ્યા જ છે ને, તો આ પણ ગુણાકાર માટે પણ સંવૃત્તતા ધરાવે છે એવું આપણે કહી શકીએ. અને હવે આવશે છેલ્લે ભાગાકાર. તો આ જ બે સંખ્યાનો ફરી આપણે ભાગાકાર લઈ લઈએ કે 5/7 ભાગ્યા 3/7. તો આને કેવી રીતે કરવાનું ખબર છે? 5/7. હવે ભાગાકારની બદલે આપણે શું કરવાનું છે? અહીંયા ગુણાકાર કરવાના છે. અને ગુણાકાર કરીએ એટલે ભાગ્યા પછીની જે સંખ્યા હોય ને એને ઉલટાવી દેવાની. 3 ઉપર છે તો નીચે લઈ લેવાના, 7 નીચે છે તો ઉપર લઈ લેવાના. 7/3 આવી રીતે કરવાનું. કેમ? કારણ કે ભાગાકારની બદલે ગુણાકાર કરે ને અહીંયા. તો હવે 7 કેન્સલ થઈ જાય તો શું બચશે? અહીંયા અંશમાં 5 અને છેદમાં 3. તો આ પણ સંવૃત્ત છે. એટલે આપણે સંવૃત્તતાનો ગુણધર્મ અહીંયા સાબિત થાય છે ને કે સંવૃત્તતા માટે સમય સંખ્યાઓ સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સંવૃત્તતા ધરાવે છે કારણ કે દરેકનો જવાબ છે એ સમય સંખ્યા જ આવે છે. પછી શું છે ખબર છે? ક્રમનો ગુણધર્મ આવે છે. ક્રમના ગુણધર્મમાં શું કહે છે કે કોઈ પણ સમય સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ સાચો છે. હવે ક્રમનો ગુણધર્મ દરેક માટે સાચો નથી, ખાલી સરવાળો અને ગુણાકાર આ બે માટે જ ક્રમનો ગુણધર્મ સાચો છે. અને બાદબાકી અને ભાગાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. કેવી રીતે? તો આપણે જોઈએ. ક્રમ એટલે હવે એ જ બે સંખ્યા આપણે લઈએ કે ધારો કે સરવાળો અને ગુણાકાર માટે લાગુ પડે છે ને, તો આપણે સરવાળો અને ગુણાકાર લઈ લઈએ. પહેલા કોઈ પણ બે સમય સંખ્યા આપણે એ જ બે સમય સંખ્યા લઈ લઈએ કે આપણે એનો સરવાળો કરીએ. દાખલા તરીકે ચલો એક્ઝામ્પલ એક લઈ લઈએ કે 5/7. હવે સરવાળા માટે જોવાનું છે ને, પ્લસ 3/7. શું છે? આ ક્રમનો નિયમ છે ને, એટલે આપણે હવે શું કરવાનું? આનો ક્રમ અદલા બદલી કરવાનો છે, ક્રમ બદલવાનો છે. તો 3/7 છે પાછળ છે તો આપણે આગળ લઈ લેવાના. 3/7 પ્લસ 5/7. બરાબર. આપણે ખાલી ક્રમ બદલ્યો છે. કેમ? આ ક્રમનો નિયમ આપણે ક્રમનો ગુણધર્મ જોઈએ છે. બરાબર. તમે ક્રમ આગળ પાછળ કરો સરવાળા માટે તો જવાબ તો સેમ જ આવશે બંનેનો. 5 + 3 કરો કે 3 + 5 કરો, જવાબ શું આવવાનો છે? 8 જ આવવાનો છે. અને છેદમાં લસા 7 છે એટલે 7 નો 7 જ આવશે. તો જવાબ તો બંનેનો સરખો જ આવે છે. બરાબર ને? એટલે સરવાળા માટે લાગુ પડે છે ક્રમનો નિયમ અને ગુણાકાર માટે પણ લાગુ પડે છે. બરાબર. તો આપણે ગુણાકાર જોઈ લઈએ. હવે આ જ બે સંખ્યાનો ગુણાકાર કરીએ. 5/7 ગુણ્યા 3/7. હવે એનો ક્રમ બદલવાનો છે. આપણે ક્રમનો ગુણધર્મ છે ને એટલા માટે. તો શું કરવાનું? પહેલા આપણે 3/7 લઈએ, પછી 5/7 લઈએ. આપણે ક્રમ એનો બદલ્યો છે ક્રમનો ગુણધર્મ ચેક કરવા માટે. તો જવાબ બંનેનો સેમ આવે ને. 5 × 3 કરો કે 3 × 5 કરો, શું આવશે? 15. અને નીચે 7 × 49. તો બંનેનો જવાબ સેમ જ આવે છે. એટલે શું કહેવાય કે ક્રમનો ગુણધર્મ છે સરવાળા અને ગુણાકાર માટે નિયમ લાગુ પડે છે, પણ કોના માટે લાગુ નથી પડતો? તો ભાગાકાર અને બાદબાકી આ બંને માટે લાગુ પડતો નથી. તો આપણે ચલો એની બાદબાકી કરીને જોઈએ કે ભાઈ હું એમ કરું કે 5/7 - 3/7 કરું તો એનો જવાબ કેટલો આવે જોઈએ આપણે.
શું આવે છે 5 ઓછા 3 છેદમાં 7 બરાબર આવશે 5 માંથી 3 જાય તો 2 2 છેદમાં 7 આ જવાબ આવે હવે આનો ક્રમ બદલી નાખો 3 ને આગળ લઈ લઉં 3 છેદમાં 7 ઓછા 5 છેદમાં 7 તો શું આવશે જવાબ 3 ઓછા 5 છેદમાં 7 તો બરાબર હવે 3 માંથી 5 એટલે નાનામાંથી આપણે મોટા બાદ કરવાના છે બરાબર ને એટલે જવાબ શેમાં આવશે -2 છેદમાં 7 ઉપર કેટલા આવે છે +2/7 અને નીચે છે -2/7 એટલે બંનેના જવાબ કેવા છે આ જવાબ પણ બંનેના જવાબ છે અલગ અલગ છે બરાબર તો ક્રમનો નિયમ આના માટે લાગુ પડતો નથી બાદબાકી માટે હવે એ જ રીતે ભાગાકાર માટે પણ લાગુ પડતો નથી બરાબર ને તે જ રીતે હું આવી રીતે કરું કે એ જ પ્રમાણે 5/7 ભાગ્યા 3/7 ડાયરેક્ટ તમને સમજી ગયા ઇઝ નોટ ઇક્વલ ટુ આમાં પણ હું ક્રમ અદલા બદલી કરું તો બંનેના જવાબ સરખા આવશે નહીં બરાબર બંનેના જવાબ કેવા આવશે અલગ અલગ આવશે એટલે શું આના માટે પણ ક્રમનો ગુણધર્મ છે એ લાગુ પડતો નથી તો હવે આગળ કયો ગુણધર્મ આપણે જોઈએ બીજો છે જૂથનો ગુણધર્મ કોઈ પણ સમય સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ સાચો છે પણ બાદબાકી અને ભાગાકાર માટે જૂથનો નિયમ લાગુ પડતો નથી જો આમાં પણ એવું જ છે સરવાળા અને ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ સાચો છે પણ બાદબાકી અને ભાગાકાર માટે નથી લાગુ પડતો કોઈ પણ ધારો કે કોઈ પણ 3 સમય સંખ્યાઓ લઈ લઉં a b અને c એ સમય સંખ્યાઓ માટે હું ધારો કે એનો સરવાળો કરું કે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ કે પછી હું આવી રીતે કરું a પ્લસ b પ્લસ c બંનેનો જવાબ સેમ જ આવશે આખું b પ્લસ c નું જૂથ છે i પ્લસ b નું આ જૂથમાં આપણે અલગ પાડ્યું છે બરાબર આ આખું જૂથ છે આ પણ જૂથ છે તો સરવાળા માટે તમે આવી રીતે લખો કે આવી રીતે લખો બંનેનો જવાબ સેમ જ આવશે એ જ રીતે ગુણાકાર માટે પણ 3 સમય સંખ્યા માટે a ગુણ્યા b ગુણ્યા c કરું કે પછી a ગુણ્યા b ગુણ્યા c કરું તો બંનેનો જવાબ આ બંને જૂથ આવી રીતે લખ્યા છે તો જવાબ બંનેનો કેવો આવશે સરખો જ આવશે બરાબર ને એટલે આના માટે ક્રમનો ગુણધર્મ સાચો પડે છે જ્યારે ભાગાકાર અને બાદબાકી માટે સાચો પડતો નથી આટલું આપણે યાદ રાખવાનું છે અને બીજું શું યાદ રાખવાનું છે આમાં ખબર છે જો નીચે મેં લખ્યું છે કે એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે કે તમે કોઈ પણ સંખ્યાને એક જોડે ગુણો એટલે જવાબ એનો જ આવશે ગમે એટલી મોટી સંખ્યા હોય ગુણે 1 કરો એટલે એનો જ જવાબ આવશે અને 0 છે એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે એટલે કોઈ પણ સંખ્યામાં તમે 0 ઉમેરો તો એ જવાબમાં કોઈ જ ફેરફાર પડતો નથી સંખ્યા પોતે જ છે એનો જવાબ છે બરાબર ને એટલે આટલી વસ્તુ આપણે આમાં યાદ રાખવાની છે પછી આપણે હવે પછીના વિડીયોમાં શું ચાલુ કરીએ છીએ ચેપ્ટર 1.1 સમય સંખ્યાઓ ઓકે